આજ હું તમારા માટે લઈને આવ્યો છું લોંગ વિડીયો બોલે તો લાંબો વિડીયો. તમે કન્ટિન્યુ રહો અને મારો વિડીયો એકવાર જુઓ. મારો યુટ્યુબમાં પહેલો વિડીયો છે આ. જોકે પહેલો એટલે પહેલામાં પહેલો વિડીયો છે આ મારો, એટલે આખો એકવાર જોવો. હું તો બાવી બોલું છું એટલે વાંધો નહીં આવે. તો વાગી રહ્યા છે 9 વાગી રહ્યા છે. તો આજ તો અમે જવાના છીએ. આજ તો રજા છે એટલે ચેક તો જવું પડશે, તો મજા નહીં આવે. મને તો માથું દુખે એટલે કાંઈ પૂછશે નહીં, એટલે તો થોડી વાર પછી મળવી. હું એકલો નથી જતો, મારી સાથે એક બેન મિત્ર પણ આવે છે, તો હમણાં એની મુલાકાત કરાવું. તો મિત્રો એડજસ્ટ થઈ ગયું છે. ક્યાં જવાનું છે? આપણે જવાનું છે, વિડીયો જોતા પછી ખબર પડી જશે. લાઈક ન કરો તો ચાલશે, સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે. પહેલાં મારો વિડીયો એકવાર જુઓ, પછી સબસ્ક્રાઈબ કરી દો. તો હેલો મિત્રો, તો જો અમે નીકળી ગયા છે અત્યારે તો અમે મિત્રો સસમા ભાઈબંધના ઘરેથી લઈને અમે નીકળી ગયા છીએ નવનાથે. તો મિત્રો કન્ટિન્યુ. ઓલો ડુંગર રહ્યો ને, ના જવાનું છે આપણે. મિત્રો રસ્તો એવો હતો ને કે એની વાત જ જવા દો. કે રસ્તો એવો ને, ગાડીના જમ્પર બહાર આવી આવે એવો રસ્તો. જો કે આ રસ્તે તો અમે પહેલી વાર જ આવેલા છીએ. તો તમે જોવો અમે ક્યાં ગાડી લઈને જાવી છીએ, ક્યાં નહીં જાવી છીએ. તો કન્ટિન્યુ. તો જુઓ મિત્રો, વ્યૂ જુઓ એકવાર તમે. વ્યૂ જુઓ ખાલી, આમ મજા જ આવે એવો વ્યૂ છે. આમ ખાલી આમ વ્યૂ એવો મજા જ આવે એવો છે. આમ પણ હું આવ્યો ને તે અત્યારે કંઈક અલગ જ મજા આવી. આજે તો મિત્રો સિંહ જોવા મળી જાય ને, તો પછી અમારું શું થાય તો પછી તમને ખબર જ છે. રસ્તો એવો છે મિત્રો, અને પાછો ટાળી એટલો છે એટલે ગાડીને થોડુંક ધીં તો પડે છે, પણ તોય અમે બે તો જવા જ દેવી છીએ. ભાઈ જો અહીંયા કોઈ ગાડી ન ચડાવે, પણ આ જો મારા ભાઈ બંધ ચડાવી કે મારી ગયું હાલીને કોણ જાય કે. ભાઈ બંધો જાય છે ગાડી લઈને, અને જો આમ વ્યૂ જો એકવાર તમને એમ થવું જોઈએ કે મારે કે ના જવું છે. એકવાર તો જરૂર આવજો મિત્રો. વાટો ઉપર ક્યાં આખો હોય જો સિંહથી પણ અમને ક્યાંય વયો ગયો ને કે એમ કે હે. તો મિત્રો અહીંયા અમારે છે નવનાથ. આપણે નવનાથના દર્શન કરીશું અત્યારે, તમને પણ કરાવીશ લાઈવ. દેખો વ્યૂ દેખો. ઓ ભાઈ સાહેબ, નેક્સ્ટ લેવલ ભાઈ સાહેબ. અરે ભાઈ બંધ કેવી મજા આવે. ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી જોઈ લ્યો, કાંઈ ઘટે જ નહીં. આમ જો એકવાર વ્યૂ દેખો એકવાર. અહીંયા તો ભાઈ વાંકા વાંકા હોત ચાલવું પડે છે. આ ઠરાઈ ગયો, કાંટો ઘરી ગયો ભાઈ. એ તો ગુજરાતી છે ને, એને ખબર પડશે કાંટો શું કહેવાય એમ. ભાઈ બંધ તો મને ના પાડે, મને કે બ્લોગમાં ન લેતો તો નેક્સ્ટ લેવલ. ઓ ભાઈ અહીંયા કાંઈ નજારો હે એકવાર જુઓ તો. અહીંયા જો અમારા ગામનું ડેમ છે, ડેમ. વિશાલભાઈ તો ઠાકતા જ નહીં, જો સડ્યા જ જાય, જો દાંત કાઢતા જાય છે, મલકાતા જાય છે. મને ઠકવાડી દીધો હે વાહે વાહે. એવું નથી, એ ફાકી લવર છે ને, એટલે એ ફાકી ખાઈને એને કેપમાં એ જાય છે. જો જો મિત્રો હજી તો ઘણા દૂર સુધી, હજી તો અડધે પહોંચ્યા છે.
હજી તો થોડુંક દૂર છે અને તમે જોઈ લો મારી આમ જો મારી કોલર જોવો તમે ખાલી આ હા હા ये जगह बेहद खतरनाक है पानी का बहाव बहुत तेज है यहाँ तो मौसम भी कड़ी परीक्षा लेता है इसे पार करना आसान नहीं है यहाँ एक कदम आगे बढ़ाओ तो 2 कदम पीछे आ जाओ ગયા હતા તો મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે મેં બ્લોગ શૂટ કરી ન હોય એટલે તમારા બધાથી હું સોરી માગું છું સોરી એટલે બ્લોગ અહીંયા એન્ડ કરવી છે તો હવે આ બ્લોગ થોડોક મૂકી દેવી પછી થોડા દિવસ પછી ઉતારશું બ્લોગ તો બાય બાય આજ તો હું હાવ થાકી ગયો એટલે પીએસ જવું છે સીધું